તમારો એક કુળનો દીવો એના વાલથી ને એના પ્રેમથી બધા પાપ દૂર થઈ જાય, નષ્ટ થઈ જાય. ગમે તેવા કર્મો હોય, ગ્રહો હોય ને એના પાતાળમાં ઘાલી દે તમારી માં. હું એકલો છું ક્યારે કેવું? એમ જ કેવું. ભલે સંસાર માટે, દુનિયા માટે હું એકલો દેખાતો, પણ મારી પાછળ છે ને મારી વાઘ જેવી માતા બેઠી છે. જગતમાં કદાચ તમે સત્ય હશો, સાચા હશો, નિર્દોષ હશો, અને જો કોઈ દુષ્ટ વ્યક્તિ ખાલી તમારું ખરાબ કરવાનું વિચાર કરે ને તો સુધી તો મારું ત્રિશુલ એના અડીપ થાય. ખાલી વિચાર કરે. મારો દીકરો જો સાચો હોય, સત્ય હોય, અને નિર્દોષ હોય, અને ભોળિયો હોય, અને કોઈ વ્યક્તિ કદાચ એના પાડવાની, એના નુકસાન કરવાની, એનું અહિત કરવાનું ખાલી વિચાર કરે ને વિચાર, તોથી મારું ત્રિશુલ અડી જાય. તો તમારી માં એવી જ છે, ત્રિશુલ ધારી, ચક્ર ધારી. જો શંકરનું ત્રિશુલ છે, વિષ્ણુનું ચક્ર છે, બ્રહ્માના ચોપડાય છે ને. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધા તમારી માં છે. ગોડા ઓળખો, ઓળખો. ચોય દુનિયામાં ભટકવાની જરૂર નહીં. તમે મારા પારે કાયમ માટે નહીં આવવાના. આવશો નહીં. મારો સમય છે, મારા ભગવાને જેટલો સમયગાળો લખ્યો તો હું ઉપદેશ કરીશ. જે દાડ મારો દીકરો એમ કે માં હવે બસ, એ દાડ હું નહીં બોલી શકું. આભાર તો મારો નહીં, મારા દીકરાનો એવો માનજો કે માં તારા દીકરાની સેવા ભાવનાના કારણે તું મળીશું. મારે નહીં ભટકાડવા કોઈને, નહીં છેતરાવા દેવા ચોય. ના ખાઉં ના ખાવા દઉં, હું એ મેલડી છું. એટલે રોજ કહું, દુઃખ ને એક બાજુ મેલી તમારી માતાના શરણ ઝાલ લો. અરે ગ્રહો ગમે તેવા હશે, નડવા વાળા દેવ ગમે તેવા હશે, એટલે કર્મો ગમે તેવા હશે, હજારો લાખો પાપ હશે, પણ તમારી એક માં, તમારો એક કુળનો દીવો એના વાલથી ને એના પ્રેમથી બધા પાપ દૂર થઈ જાય, નષ્ટ થઈ જાય. ગમે તેવા કર્મો હોય, ગ્રહો હોય ને એના પાતાળમાં ઘાલી દે તમારી માં. તમારો એક કુળનો દીવો એના વાલથી ને એના પ્રેમથી બધા પાપ દૂર થઈ જાય, નષ્ટ થઈ જાય. ગમે તેવા કર્મો હોય, ગ્રહો હોય ને એના પાતાળમાં ઘાલી દે તમારી માં. અને એની શક્તિ પર તમે સંદેહ કરો છો, એની શક્તિ પર શંકા કરો છો કે મારી મહાકાળી ઘેર બેઠી દીવા કરું છું પણ મારી હોમી નહીં જોતી. અરે ગોડા, મહાકાળીએ તો રાક્ષસોને હણી હણી લોહી પીધા, અને એવી મહાકાળી પર શંકા કરો. ચંડમુંડને માર્યો, હણ્યો, એવા રાક્ષસોને હણનારી ચામુંડા પર શંકા કરો તમે કે મારી માં કમ છે. અનુભવ એટલે નહીં થતો, ભલે રામ, અનુભવ એટલે નહીં થતો કે તમને છે ને અસલ કુળદેવીની ચાહના થઈ. ખાલી નોમના દીવા કરો છો, કામ થાય એટલે, કામ કરે એટલે. શું તમારી માં તમારી દાસી છે? ઘડે ઘડે તમારા કામ કરી આલે. માં કોને કહેવાય? એને હોપ્યું હોય ને, માને ખબર હોય કે મારા દીકરાને શું આલવું, શું ના આલવું, એને બધું સમજ છે, પણ એને સમર્પિત કરી દો. માં તું કામ કરું ના કરું, તમે તમારી મનની ચાહના કરવા માંગો છો, મનની ધરાવા માંગો, મનની ઈચ્છા પૂરી થાય, આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ. રોજ કહું છું, તમારી માને એકવાર શરણમાં કદાચ સાચા હૃદયને વિશ્વાસથી કદાચ પ્રાર્થના કરીને કહી દો કે માં લે, ખરેખર હૃદયથી કહું તું કરે ખરું, પછી તમારા માટે જે યોગ્ય હશે ને એ જ તમારી માલ છે. કદાચ દીવાબત્તી ચાલુ કરો, અસલ તમારી માની ઓળખ કરી એની ભક્તિ ચાલુ કરો. હોજના ટાઈમે રવિવારે આરતી ચાલુ કરો, કે જેમ જેમ પૂજા પાઠ વધારો એમ એમ અમુક જણાનું કહેવું એવું હોય છે, અમુક ભક્તોનું કહેવાનું એવું થાય છે કે માં અમે જેમ ભક્તિ કરીને દીવા કર્યા ને એમ તકલીફ વધી. એવા કઈક ભાવિક ભક્તો છે. પણ આજ એ વાત કહીશ કે તમને જો આવી શંકા થતી હોય કે અમે જેમ માતાના ઓળખ રાખી અને ભક્તિ ભાવ પ્રેમ વધ્યો
પેલા એક અઠવાડિયામાં એક વારે દીવો નતા કરતા, અત્યારમાં 2 ટાઈમ ચાલુ કર્યો. માં દર રવિવારે શ્રીફળ, ચુંદડી, અગરબત્તી એને ચડાવતા થયા, હાર પહેરાવતા થયા. માં દર અઠવાડિયે, મહિને અમે નિવેદ આલતા થયા. પેલા 12 મહિને એકવાર આલતા, અત્યારે વર્ષમાં 12 વખત આલીએ છીએ. પણ માં તોય દાડે દાડે તકલીફ વધે છે, દુઃખ વધે છે. માં તેનું કારણ કહું, જાણવું છે? જે આ સાચા ભક્તો હશે, જેને ખરેખરમાં પોતાની માની લગ્ની લાગી છે, એના મારી વાત લાગે. જેને કોમ કરાવે છે ને એમનો તો આ બધા શબ્દો એડે જ હશે. તમે જો દીવા બત્તી ભક્તિ ચાલુ કરો, પ્રેમપૂર્વક, ભાવપૂર્વક, લગાવપૂર્વક, વિશ્વાસથી, અને જો દીવા બત્તી કર્યા પછી તમને 2-4 મહિના સારું લાગે ને પછી તકલીફો ધીરે ધીરે ચાલુ રહે, તમારા ઘરમાં પૈસાની કદાચ ખોટ પડે કે કોઈ પણ જાતની પરિસ્થિતિ આવીને ઊભી રહેતી હોય, તો તમારે એવું નહીં માનવું કે મારી મહાકાળી બેઠી છે કે નહીં, મારી ચામુંડા બેઠી છે કે નહીં. પણ ચામુંડા મહાકાળી નરસિંહજી તો ઘેર જ છે. પણ એ ચામુંડા મહાકાળી નરસિંહજી શું કરવા માંગે છે કે દીકરા, આ દીવો તે મારો કર્યો છે ને, અને સાચા હૃદયથી કદાચ આજ મને પ્રાર્થના કરી છે ને, તો દીકરા કદાચ 2 વર્ષ દુઃખ આલું, દુઃખ કદાચ મારો દીકરો જો વેઠી લે ને, તો જીવનમાં કોઈ દાડો દુઃખનો સોયડો ના થવા દઉં. બે વર્ષ કદાચ મારો દીકરો જો થોડા દુઃખ વેઠી લે ને, તો 2 વર્ષ પછી એનું કોડું ઝાલ લઉં ને, જગતમાં કોઈ દાડો એને દુઃખ ના આવવા દઉં. દુઃખ આવે ને તેનો અનુભવ ના થવા દઉં. કેવું? વાયરો આવન જાય, વાયરો આવન જાય, એ અનુભવ કરાવડાવું. પણ ભલે રામ ચામુંડાન એ દુઃખ એટલે નાખે છે કે દુઃખ પડે ને તમને, તો તમારા જે તે કરેલા ખોટા કર્મ જાણે અજાણે થયા છે ને બધાના. તમે માફી માંગો છો ને? માં આજ ગુરુ પૂનમના રામ રામ. આ જાણે અજાણેમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજે. જાઓ, હું આશીર્વાદ આલું છું. તમે મારા સાનિધ્ય, મારી કોઈ ભૂલચૂક થઈ હશે તો આજે માફ. પણ તમારી માં દીવો કરો છો, એની ભક્તિ ચાલુ કરો છો, પુનદાન ચાલુ કરો છો, અને છતાંય જો તકલીફ ધીરે 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 ચાલુ જ રહેતી હોય, 6 મહિના 12 મહિના, પણ છતાંય એ દીકરાઓને કહીશ, એ દીકરીઓને કહીશ કે હિંમત હારતા. કેમ કે તમારી માં શું કરે છે? તમને જલ્દી જલ્દી દુઃખ આલી અને સમય નજીક લાવે છે સુખનો. કે મારા દીકરાએ કે મારી પેઢીએ જે તે નાના મોટા ગુના કર્યા, નાના મોટા ખોટા કર્મ કર્યા ને, આ દીવો કર્યો છે ને, એટલે એ કર્મ છે ને શું કરશે? જલ્દી જલ્દી મોકલશે કે લાય આ 2 વર્ષમાં જેટલી તકલીફો પાડવી એટલી પાડ લઉં, પછી 2 વર્ષ પછી તો મારા દીકરાને મારા ખોડીએ બેહાડીને એને કોરિયા ખવડાવવાના. આ સમયગાળો એનો, આ એની રાહ, એની પરીક્ષા નહીં કેતા. પણ 2 વર્ષ સુધી કોણ ટકે છે? ચામુંડા કોમ ના કરે, મહિનો દીવો કર્યો એટલે ચામુંડા મારો ગોરી, મહાકાળીને પકડો. મહાકાળી ના કરે એટલે કે મેલડીને પકડો, ખુખાર મેલડી ના કહો, ફલાણી મેલડી પકડો. ચો સુધી આવું કરશું? પણ એકની પર વિશ્વાસ રાખો. હું એવું નહીં કહેતી કે મારી પર કરો, તમારા ઘેર બેઠી એની તમારી માં ઉપર કરો. તમારી માતાને ખાલી દીવા બત્તી ભક્તિ કરો છો ને, તો મગજમાંથી બધા વ્યાયામ કાઢ નાખો. શું નડે છે? અરે ગમે તેવું નડતર હશે ને, ભોય તરીએ દબાવી દઈશું. ખુખાર મેલડી ગમે તેવા દેવ હશે ને, પણ જેને કદાચ જીવન સમર્પણ કર્યું હશે ને, એને કદાચ દુઃખ તો પડશે, પણ એને ડૂબવા તો નહીં જ દઉં. દુઃખ ભલે ગમે તેવું પહાડ જેવું આવી જતું, પહાડ જેવું દુઃખ પડી જતું, પણ એ દીકરાનો અંતે તે ભરોસો નહીં તૂટવા દઉં. છેલ્લી ઘડીએ કદાચ મરવાની ઘડીએ સેકન્ડ બાકી હશે મૃત્યુની, અને સેકન્ડ પલવારમાં કદાચ હું ખુખાર મેલડી એનું કોડું ઝાલી અને કદાચ જીવન તારી નાખીશું મેલડી માતા. પણ તમારા જીવનમાં આ જ્ઞાનની સમજની જરૂર, સમજ લેવી અને ધીરજ રાખવી પડશે. પ્રશ્ન શક નહીં તમારો આવો
કે માં દીવાબત્તી કરીને અમે તો વધ્યું દુઃખ સારું, પેલા સારું હતું પણ મારી દુઃખ પડે છે ને, પણ તોય તારી વાતો બહુ મીઠી લાગે છે. લાગે છે ને કઈક ભાવિકો એવા કે મારા સાનિધ્યમાં આવીને બધાના કોમ જોવો ને તો શું કે મારી પેલાનું તો 15 દાડામાં થઈ ગયું, પેલા 2 મહિનામાં થઈ ગયું, પેલા તો 3 દાડામાં કોમ થઈ ગયું, મારી ઉતારા પારે 2 વર્ષથી મારું નહીં થતું. થાય છે ને આવું કઈક દીકરા દીકરીઓ થતું હશે, પણ તમારે એવું નહીં સમજવું કે હું નહીં હોભરતી. મને ખબર છે, હું જાણું છું કે તમારું દુઃખ નહીં મટતું, પણ એ દુઃખ નહીં મટતું એનું કારણ છે કે તમને જે દુઃખ પડે છે ને તમારા કર્મો ધોવાય છે, પાપ ધોવાય છે. એ ધોવાઈ જાય ને એટલે મારે કહેવાની જરૂર નહીં પડે 5 વર્ષ પછી મળજો, પછી એમ કે છે કે માડી તારા લીધે તારા આશીર્વાદે તો અમારે લીલી વાડીઓ ને ગાડીઓ ને બંગલા બધું છે. એ દાડો 5 વર્ષ પછી ખબર પડે કે મારી તું ના મળી હોત શું કહું. પછી અમે શરીરે એમ કહેશો કે માં દેહ તારો, આ શરીરે તારું માં, આ પ્રાણય તારો માં, તું કેમ તો મારો જીવ કાઢી ના લઈ દઉં, તું કે તો મારું કાળજું કાઢી ના લઈ દઉં. એવો ભરોસો થઈ જાય. ધીરજ રાખો અને એ સમય પાર કરો ને તારે તો ધીરજ રહે છે. આવા કઈક ભાવિક ભક્તોનો પ્રશ્ન છે. એટલે ક્યારે એવું માનવું નહીં કે મારી વાત કોઈ સાંભળતું, મારા કાન ભલે હું બહુ જૂની માતા, ઉંમર લાયક માતા છું, ઓછું સાંભળતી હોય, પણ અંતરના શબ્દો તો એકદમ તેજ કાન છે મારા. બહારના શબ્દો સાંભળવા માટે તો હું બહુ ઓછું સાંભળું છું. કોઈક મારી માતાની કોઈક નિંદા કરે છે ને તો મને સંભળાતું જ નહીં, મારે કોણ દઈને સાંભળવું પડે, શું બોલે છે આ ખબર નહીં પડતી. હારી મારે સેવકને પૂછવું પડે શું કહે છે આ, મારી કઈક આપણા વિશે બોલે છે. હાર હાર હેડ હું તો નહીં સાંભળતી. ચમ આ બહારની સંસારની કોઈ વસ્તુને સાંભળવા માટે મારા કાન બહુ બહેરા છે. જેમ કે ઉંમર લાયક માતા, કેટલા વર્ષો થયા મારે, આ શું ખોટું, 1000 વર્ષો થઈ ગયા મારે ધરતી પર મારે મેલડીને. પણ હા, અંતરાત્માનો તમારો અવાજ, ખાલી પોકાર નાભીનો પોકાર, એક શબ્દનો હશે, એક આંસુડો, એક દુઃખનો કદાચ વેદના હશે ને તો કાન દઈને સાંભળીશ, લાખોની ભીડમાં સાંભળીશ, દુનિયાના છેડે સાંભળીશ, ગમે તે જગ્યાએ સાંભળીશ, પણ તમારી અંતરની વેદના સાંભળવા માટે મારા કાન 24 કલાક ચાલુ હોય છે. અનુભવ કરજો. એ કુખાર મેલડી માં, રામવારી મેલડી માં, તમે જે મને બોલાવો, તમે મને મેલડીને કહો છો ને એટલે હું મેલડી, મારી જ આંખો ખુલે, મારા જ કોણ ઊંચા થાય. બીજા એ બારેજા વારી, તો બારેજા વારી હું એક જ છું, એટલે મારા જ ઊંચા થાય કોણ. હા શું ખોટું? પણ ખાલી એટલું બોલો કે હે મેલડી, તો તમારા હૃદયમાં જે મેલડી પ્રત્યે વધારે ચાહના હશે ને પહેલી આવશે. ભલે તમારા ઘેર મેલડી બેઠી હશે, પણ હે મેલડી લાજ રાખજે, તો કદાચ તમારી મેલડી કરતા મારા મેલડી પર તમારો વિશ્વાસ, શ્રદ્ધા, પ્રેમ વધારે છે ને તો તમારી મેલડી પહેલા હું મેલડી પહોંચી જશે. આ વચન છે. અને તાલ આવશે ને તો તમારી મેલડી કે લહેડ આપણે બે જોડે. તું આ બાદ સંભાળ લે, હું આ બાદ સંભાળ લઉં છું. આ શું ખોટું? મેલડી તો જગતમાં એક છે, પણ એના દીવા જુદા, એના કુળ જુદા, એ પ્રમાણે અલગ અલગ મેલડી કહેવાય. હું સોલંકી પેઢીની માતા, તમારા ઘેર તમારા વંશની મેલડી એક છું, પણ રૂપ અનેક, અલગ 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 દીવાંશન. એ રીતે અમારી માતાઓની વાત થતી હોય. તમારી મેલડી, મારી મેલડીની વાત કરવી હોય તો હું પૂછી લઉં, ચમ તારો દીકરો અહીંયા આવ્યો છે? જવા દે, મારો દીકરો સમજતો જ નહીં મારી કશી